કેમ છો ફ્રેન્ડ્સ? સીમાસ ક્રિએટિવમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવું છું નવરત્ન પાક. તો ચાલો શરૂ કરીએ. નવરત્ન પાક બનાવવા માટે જોઈશે 2 બાઉલ ગોળ, 1 બાઉલ મોળા શિંગદાણા, 1 બાઉલ તલ, અડધો બાઉલ મિલ્ક પાવડર, અડધો બાઉલ કોપરાનું છીણ, અડધો બાઉલ કાજુ અને બદામ. સજાવટ માટે પિસ્તા અને ડાર્ક ચોકલેટ. હવે નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી કઢાઈમાં શિંગદાણાને શેકો અને એકદમ ઠંડા થઈ ગયા પછી તેની છાલ દૂર કરો. તેવી જ રીતે તલને શેકો અને ઠંડા થવા દો. તલ શેકાઈ ગયા બાદ કાજુ અને બદામને પણ શેકો, ઠંડા થવા દો. ત્યારબાદ એક મિક્સર જારમાં શિંગદાણા, તલ, કાજુ બદામ, ટોપરાનું છીણ, મિલ્ક પાવડર ઉમેરીને પલ્સ મોડ ઉપર ક્રશ કરી દો. હવે એક પેનમાં અથવા તો જાડા તળિયાવાળી કઢાઈમાં બારીક સમારેલો ગોળ ઉમેરો અને ગેસ ચાલુ કરો. ગોળને ગરમ થવા દો. આપણે ગોળનો પાયો નથી કરવાનો, ખાલી ગોળ ઓગળે તેટલો જ ગરમ થવા દેવાનું છે. જેવો ગોળ ગરમ થાય ત્યારે 2 ટેબલસ્પૂન ઘી ઉમેરો અને ગેસ બંધ કરી દો. હવે આ જ ઓગળેલા ગોળમાં મિક્સરમાં ક્રશ કરેલું મિશ્રણ છે તે ઉમેરો અને ક્રશ થયેલા મિશ્રણને ગોળ સાથે બરોબર મિક્સ કરી દો. હવે આ મિશ્રણના એક સરખા 2 ભાગ પાડો. એક ભાગને મીઠાઈ બનાવવાની ટ્રેમાં બટર પેપર લગાવીને તેમાં પાથરો અને બરોબર દબાવીને સેટ કરી દો. તેની ઉપર પિસ્તાની કતરણ ભભરાવો અને ગરમ ગરમમાં જ તેના કાપા પાડી દો. અને બીજું મિશ્રણ છે તેને પણ બટર પેપર લગાવેલી એક ટ્રેમાં નાના નાના રોલ વાળીને ઠંડા થવા દો. અને જેવા રોલ ઠંડા થઈ ગયા પછી ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને ઉપર ડિઝાઇન પાડો. તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા નવરત્ન પાક. તમે તેનો સ્વાદ ચોકલેટ સાથે અને ચોકલેટ વગર પણ માણી શકો છો.